આયા ખાલી કોઈ ખોટું ના લગાડજો આ જગતની રીત છે જોતીવાલા આયા ખાલી ખોટું કોઈ નો લગાડતા કારણ કે આ જગતની રીત છે હાવ જુદી એજી એના ધોખા મનમાં ના ધરજો આ જગતની રીત છે હાવ જુદી વાલા કારણ કે જગતની રીત અને આપણી રીત એને સમજાય એમ નથી કારણ કે એને હવારે કરવાનું હોય જ કરવાના છે અને આપણે વાલા કંઈક કરવા બેઠા હોય આપણે કરવાનું હોય આયા રોયો તો અમે અયોધ્યાનો રાજવી આયા રોયા થા અયોધ્યાના રાજવી એટલે રામચંદ્ર ભગવાન પણ આયા રડ્યા થા વાલા અહીંની આ ભૂમિ છે જોખમ ખેડીને જીવે માં જગદંબા जानकी कारण के जोखम भर्યું એનું જીવન એને રામચંદ્ર ભગવાન હારે જીવ્યા હતા ધોખા ના કરજો આ જગતના કોઈ આ જગતની રીત છે વાલા આવ સુધી કારણ કે જગતને ને ભગતને આદિ અનાદિ કાળથી ક્યારેય બન્યું નથી અને ક્યારેય પણ બનવાનું પણ નથી એજી એને આવ્યો નહોતો અયોધ્યાથી અભાવ આ જગતની રીત છે હાવ સુધી એટલા દુઃખ પડ્યા હતા એની ઉપર રામચંદ્ર ભગવાન ઉપર કે જેને હવારે ગાદી ઉપર બેઠવાનું હોય અને એવા વસનની માગણી થાય અને હવારે એને વનવાસ મળે અને 14 વર્ષનો વનવાસ ગાળીને આવે માતા જાનકી એની હારે ઉઘાડે પગે આટા મારે અને એવા રાવણનો વધ કરીને વળી પાછા અયોધ્યા પધારે અને એમાં પાછા ધોબી જેવા મેણા મારે અને રામચંદ્ર ભગવાન સીતા માતાને વળાવે આ જગતની હાવ રીત છે વાલા જુદી કારણ કે આવા મેણા કોણા સાંભળીને સીતા માતાનો જો ત્યાગ રામચંદ્ર ભગવાનને કર્યો હોય તો આમાં જગદંબાએ સહન કેટલું કર્યું હોય છે એટલા માટે પુરુષથી સ્ત્રીને આગળ બતાવવામાં આવી છે હું કામ કે નકર વનવાસ રામચંદ્ર ભગવાનને હતો સીતા માતાને નહોતો પણ તી છતાં સતી નારી એને કહેવામાં આવે હું ઘણા બધા સત્સંગમાં કહું કે ભાઈ ગમે એવા મંદિરે તમે જાઓ ગમે એવા તીર્થ કરો વ્રત કરો કે તમે ગમે એવી માન્યતાઓ કરો પણ હાસો ભગવાન હકીકત તમારો પતિ દેવ જ છે કારણ કે એના સિવાય મોટો દેવ તમારા માટે કોઈ